હાલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે એક વાત મને યાદ આવી. હું અહીંયા મારી બાજુવાળાની ત્યાં ઘરે આવી છું. ત્યાં બાજુવાળાના ઘરે આવીને તો બાજુવાળાની ઢીંગલી, બાજુવાળાની દીકરી, જે આ બેનની બેબી તોફાન કરતી હતી ને, તો એના હાથમાં ઢીંગલી હતી, આવી કાંઈક ઢીંગલી. આ ઢીંગલી જોઈને તો મને કેવું નાનપણ યાદ આવી ગયું કે આમ તો જો આ કાંઈક આપણે આપણી પુરાની યાદ દેવરાવે છે કે નાના હતા, કાંઈ ખબર ન પડતી, હાવ નિખાલસ હતા. અને આવા ઢીંગલી પોતલે નાનું એવું સરસ મજાનું કપડું હોય તો હાચવીને રાખતા, અને આવી ઢીંગલીએ રમતા. પછી માટીનું ઘર બનાવતા અમે બેનપણીઓને. પછી એકને મમ્મી બનાવી, એક પપ્પા બને, એક ભાઈ બને. પછી એ લોકોનું ઘર સામે હોય, અમારું ઘર અહીંયા હોય. આવી ઢીંગલી હોય અને ઓલા ઠીકરા, નળિયાના ઠીકરા હોય ને, ગોળ ગોળ કટિંગ કરી અને એની થાળી, વાટકા, નાનો ચૂલો બનાવી. અને પછી એનું ઘર અલગ હોય. ને પછી એક નાનું એવું કે જે હાડીનું બટકું મમ્મીનું હોય કે ઓઢણી હોય, ત્યારે ડ્રેસ તો કોઈ ઓછા પહેરતા મમ્મીઓ, એટલે મમ્મીઓને હાડીનો અડધો કટકો કર્યો હોય ને, હાડીનો કટકો અહીંયા ઓઢીએ. પછી ત્યારે લાજની ફેશન હતી, એટલે એમ કે બધા લાજ જ કાઢતા. તો પછી મમ્મી પપ્પા બને, પછી લાજ કાઢે. નાનપણની કેવી યાદ, હાવ નિખાલસ. જો તો ખરા, ત્યારે એવી કાંઈ ખબર ન પડતી કે આ બધું આપણે રમીએ છીએ, હકીકત આપણી થાહે. અને ક્યારેક ક્યારેક તો આમ બેઠા હોય ત્યારે કે એ રમત સારી હતી, હાવ નિખાલસ હતી. અને એ રમત રમતા ને ત્યારે આપણને કાંઈ ખબર ન પડતી કે મમ્મી પપ્પાની રમે છે, મમ્મી પપ્પાનું સંસારનું બધું જોઈને આપણને એમ થાય કે આ એક રમત છે, પણ હકીકત રમત નથી, બહુ કઠિન છે સાહેબ. ઢીંગલા પોતલાની રમત નથી, એવી કહેવત આપણામાં સંભળાય છે ને ક્યાંક ક્યાંક, કે આ કાંઈ ઢીંગલા પોતલાની રમત નથી. ઢીંગલા પોતલાની રમત હોય તો રીસાવાનું મનાવાનું થાય, પણ આ આપણી જિંદગીની રમતમાં એવું કાંઈ થાય નહીં. તો આ હું નાની ઢીંગલી જોઈને મને ઘણું નાનપણનું યાદ આવ્યું કે આમ અમે રમતા આવું. અને આમ આપણી આ એક છેલ્લી પેઢી, આ અમારી યુવા છેલ્લી પેઢી એવી છે કે જેણે આવી બધી રમત ને ખેલ ને બધું જોયું છે. બાકીની હવેની યુવા પેઢીને કોઈ જાતનું કાંઈ ગેમ, મોબાઈલ, ટીવી, બસ. અમે નાના હતા ત્યારે ગામમાં ક્યાંક ટીવી હતી, એ બ્લેક એન્ડ વ્હાઇટ હતી. અને ગામડામાં અને એકાબીજાની ઘરે ટીવી જોવા જવાની મજા આવતી. ને અમે ટીવી જોવા જતા ત્યારે એ જે ટીવીના માલિક હોય ને, એ અમને કાંક કામ કરાવતા કે મારું આ કામ કરી નાખો, આ કામ કરી નાખો. ત્યારે અમને એ બસ શનિ રવિ પિક્ચર આવતું દૂરદર્શનમાં, અને અમે જોતા. તો એ કાંઈક યાદ હજી બહુ મજા આવતી ત્યારે, કે જ્યારે શનિ રવિ હોય ત્યારે મમ્મી પપ્પાને એમ કહી કે અમારે પિક્ચર જોવું છે, ત્યારે એ એમ કે તમારા ભાગનું લેશન, તમારા ભાગમાં જે કામ આવતું હોય એ. કે હું નાની હતી ત્યારે અમારે કેવું હતું કે લાકડાને અમે મારા મમ્મીની ચૂલો બાળતા ને, ત્યારે લાકડાની એક બથડી બનાવવાની, કે હાઠિયુંની ગમે એ ચૂલા આગળ મૂકવાની, એટલે બહારથી વીણીને, પ્લસ કે અડાયા છાણાનું તગારું, એ ઘરે થાપેલા ન હોય, એ તગારું લઈને જઈએ ને વીણીને એ ટોચનું તગારું મૂકવાનું. અને પછી કે જે કાંઈ ભાઈ બહેનને રમાડવાના, ભાઈ બહેનનું કાંઈ કામ હોય, નાવા ધોવાનું, એ બધું કમ્પ્લીટ કરવાનું. ને આંડે પાણી, અમે જ્યાં અમારે બહાર ગાયું પાવાનો અવેડો હતો, ત્યાં નળ આવે ત્યારે લાઈનમાં ઊભા રહીને આંડે પાણી. અને ચિમેટની ગોળ ટાંકી હતી, અને ચિમેટની ગોળ ટાંકીની અંદર આવું ટાંકી આખી ભરતા. એવી જ રીતે કાંઈક અમે રમત રમતા, અને એવી જ રીતે નાનપણ અમારું વિતાવ્યું છે. તો નાનપણનો એ ત્યારનો સમય બહુ સારો હતો, અત્યારની મશીનરીનો સમય જરીકે સારો નથી. તો હાલો, આવી જ કાંઈક વાત યાદ આવી તો મેં તમારી હારે શેર કરી. વિડીયો કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ ચેનલ મારી છે રમીલા ગોંડલિયા. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. મેળા બીજા બ્લોગમાં.